નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી એજ્યુકેશનની અંદર હું જલદીપ ત્રિવેદી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 10 ભારત કૃષિ, જેમાં આપણે કૃષિના પ્રકારોની ચર્ચા કરીશું. પણ એ ચર્ચા કરીએ તે પહેલાં જો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. આપણે સમય બરબાદ ન કરતાં ડાયરેક્ટ આપણે ટૉપિક પર જઈશું, કૃષિના પ્રકારો. તો કૃષિના પ્રકારો છે એ વિદ્યાર્થી મિત્રો કુલ 6 પ્રકાર છે. ભારતના લોકોની જે સામાજિક, આર્થિક એટલે કે સમાજની દૃષ્ટિએ, નાણાકીય રીતે, રાષ્ટ્રીય રાજનીતિ એટલે કે દેશની શાસનની દૃષ્ટિએ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું, બધી રીતે ખેતી સાથે સંકળાયેલું છે. તો ભારતમાં જે સિંચાઈ પદ્ધતિ છે, ખેત પેદાશો છે, ખેડૂતોને મળતું નાણાકીય વળતર, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. એમાં 6 પ્રકારોની ચર્ચા કરીશું. સૌથી પહેલું છે જીવન નિર્વાહ ખેતી, ત્યારબાદ સૂકી ખેતી, ત્રીજું આર્દ્ર ખેતી, ચોથું સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. આ 6 પ્રકારની આપણે ચર્ચા કરવાની છે, જેમાંથી આપણે સૌથી પહેલાં વાત કરીએ જીવન નિર્વાહ. જીવન નિર્વાહ એટલે કે ટૂંકમાં આપણું જીવનને ટકાવવું, ચલાવવું, જેને આપણે આત્મનિર્વાહ પણ કહી શકીએ. આપણા જીવનને ચલાવવા માટે, આપણે ભરણ પોષણ માટે એ જે ખેતી થતી હોય તેને આત્મનિર્વાહ ખેતી કહેવાય. તો આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ એ અમલમાં લાવવા છતાં, યોજનાઓ ઘણી બધી સરકારે મૂકી, ઘણી બધી ખેડૂતોને નાણાકીય સહાયની યોજનાઓ આવી, પણ છતાં ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ, ખેડૂતો નાણાકીય રીતે એની સ્થિતિ પ્રમાણમાં નબળી રહી, ખેડૂતોની સ્થિતિ ખૂબ સારી ન રહી. અને ઉપરાંત કે ખેડૂતોના ખેતરો જે હતા એ પણ ખૂબ જ નાના હતા, એટલે કે નાના કદના ખેતરો, પ્લસ ત્યાંનું જે બિયારણ છે એ ખૂબ જ મોંઘું છે. ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો એ પણ ખેડૂતોની સ્થિતિના નબળી હોવાના કારણે તે પોસાય તેમ નથી. બીજું કે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન, ખેડૂતને જે કાંઈ ઉત્પાદન થાય છે એ બધું જ એના પોતાના પરિવારની અંદર બધું જ ઉપયોગ થઈ જાય છે, બધું જ વપરાઈ જાય છે. તેથી એવું કહી શકાય કે તેના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ અથવા તેનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખાવી શકાય. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ ખેતી અથવા જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ તૈયાર કરવો, બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. બીજો આપણે ટૉપિક જોઈએ સૂકી ખેતી. સૂકી એટલે શુષ્ક ખેતી પણ એને કહી શકાય, જ્યાં વરસાદનું પ્રમાણ ટૂંકમાં ઓછું છે અને જે માત્ર વરસાદ ઉપર જ આધારિત ખેતી કરવી પડે છે, જે વર્ષમાં માત્ર એક જ વખત પાક લઈ શકે છે તેવી ખેતી. લખ્યું છે જો કે વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ, જ્યાં નહેરો નથી, પાણીની સગવડતા ઓછી છે, માત્ર વરસાદ ઉપર જ આધારિત રહેવું પડતું હોય છે, તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજ, જમીનની અંદર જે પાણીની સંગ્રહાયેલી શક્તિ છે તેના આધાર ઉપર જ પાક લેવો પડે છે. જો લાંબો સમય વીતી જાય, લાંબો સમય વરસાદ પણ ન પડે તો પાકને પણ નુકસાન પહોંચી શકે. તેથી માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજ આધારિત જે પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહેવાય. અને ત્યાં મોટાભાગે એવા પાક જેને પાણીની જરૂરિયાત ઓછી હોય, જેમ કે જુવાર, બાજરી, કઠોળ, ટૂંકમાં ઓછી પાણીની જરૂરિયાતવાળા પાકોની ખેતી જ થાય છે. જેમ કે ગુજરાતમાં ભાલ પ્રદેશ છે, ત્યાં ચોમાસું પૂરું થયા બાદ જમીન ભેજવાળી વધારે સમય, લાંબો સમય માટે રહેશે. તેથી ભેજવાળી જમીનની અંદર ઘઉં, જે આપણે ભાલિયા ઘઉં કહીએ છીએ, અને ચણાનો પાક લેવામાં આવે છે. ત્યારબાદનો આપણો ત્રીજો ટોપિક વિદ્યાર્થી મિત્રો છે આર્દ્ર ખેતી, જેને તમે ભીની ખેતી પણ કહી શકો. જેમ ઓલી સૂકી હતી એમાં ભીની, ઓલામાં માત્ર વરસાદ ઉપર આધારિત રાખો, પણ અહીંયા વરસાદ હોય કે ન હોય, ટૂંકમાં જ્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે છે અને સિંચાઈની સગવડતા પણ સારી છે, તો તેવા વિસ્તારમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. હવે ત્યાં વરસાદ પડે કે ન પડે, કારણ કે સિંચાઈની સગવડતા છે, નહેરો નીકળેલી છે, તેથી વર્ષમાં ત્યાં એક કરતાં વધુ વખત પાક લઈ શકાય છે. અને ત્યાં જ્યાં વધારે પાણીની જરૂરિયાતવાળા પાક હોય તેવા પાકોનું વાવેતર, જેમ કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી કરી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. હવે આ ખેતી છે એ ખાસ કરીને જંગલ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ લોકો કરતા હોય છે. અને એ લોકો જે છે જંગલના વૃક્ષોને કાપીને, બાળીને, જમીન સાફ કરીને, સળગાવીને પછી ત્યાં ખેતી કરતા હોય છે. 2-3 વર્ષ સુધી ખેતી કરે, જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે વળી એ વિસ્તાર છોડીને ફરીવાર એની એ જ પદ્ધતિ, એટલે કે ફરીવાર વળી વૃક્ષો કાપીને, સળગાવીને, જમીન સાફ કરીને ખેતી કરે. વળી 2-3 વર્ષ પછી પાછી ફળદ્રુપતા ઘટે એટલે વળી પાછી જગ્યા છોડીને વળી પાછી બીજી જગ્યાએ, ટૂંકમાં આ રીતે સતત પ્રક્રિયા ચાલ્યા જ કરે. તેથી એને સ્થળાંતર, એક સ્થળેથી બીજું, બીજાથી વળી ત્રીજું
એમ ખેતી શરૂ કરવામાં આવે તેથી એને ઝૂમ ખેતી પણ કહેવાય છે. અને આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે અને બીજું કાંઈ ખેતીમાં ઉત્પાદન પણ ઓછું થતું હોય છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો બાગાયતી ખેતી. તો બાગાયતી ખેતી એવી છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં લાંબા સમય સુધી પાક મેળવવાનો હોય, જેમાં એવું ન હોય 2-5 મહિનાની મુદત ન હોય, જેમ કે કેરી, સફરજન કે દર વર્ષે એમાંથી પાક મળ્યા જ રાખે. તો બાગાયતી એક ખાસ પ્રકારની ખેતી છે. જેમ કે આપણે ઉદાહરણ આપ્યા છે, રબર છે, ચા, કોફી, કોકો, નાળિયેર, એ ઉપરાંત ઘણા બધા ફળ જેમ કે સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક, જેને આપણે ખલેલા કહીએ વગેરે ફળોની ખૂબ જ માવજત, ખૂબ જ ચીવટપૂર્વક, જેને કહીએ ને કે ઝીણવટપૂર્વક, ખૂબ જ કુશળતાપૂર્વક ધ્યાન રાખવું પડે છે. તો એની ખેતી થાય છે. અને આ પ્રકારની ખેતીમાં નાણાંની પણ વધારે જરૂર પડે છે, એટલે વધારે મૂડીરોકાણ કરવું પડે છે. સાથે વ્યક્તિએ કુશળ હોવો જોઈએ, ટેકનોલોજીનું સારું એવું જ્ઞાન, યંત્રોનો સારો એવો ઉપયોગ, સારું એવું ખાતર વાપરવું પડે, સિંચાઈની સગવડતા જોઈએ, નિયમિત એનું પરીક્ષણ કરતાં આવડતું હોવું જોઈએ, સંગ્રહ કરવાની સુવિધા પ્લસ વાહન વ્યવહારની સુવિધા હોવી ખૂબ જ જરૂરી રહેતી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો છેલ્લો ટૉપિક છે સઘન ખેતી. તો જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, ટૂંકમાં બધી જ વસ્તુ ત્યાં A to Z આવી જશે. જ્યાં સિંચાઈની સગવડતા છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ શકે, કીટકનાશક પણ વાપરવાનું છે. આવી વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. ટૂંકમાં યંત્રોનો મોટા પાયે ઉપયોગ, જેમ કે ટ્રેક્ટર છે, થ્રેસર છે વગેરેનો ઉપયોગ છે. ઉપરાંત આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી પણ કહે છે. બીજું નામ, આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે, જેમ કે કપાસ છે, શેરડી છે, શણ છે, કારણ કે એની બજારમાં જેની ડિમાન્ડ વધારે હોય, સારી હોય, તેવા પાકોને રોકડિયા પાકોનું વાવેતર કહેવાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન પણ ખૂબ વધારે થયેલું છે. અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર એ સતત વધતો જાય છે. આમાં આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વેપારી ખેતી, જેનું બીજું નામ છે વેપારી ખેતી તરીકે પણ ઓળખાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા જ વિડીયોને જોવા માટે તમે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવજો.